નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. વિમાન આમ તેમ હાલક ડોલક થઈ રહ્યું હતું. બધા લોકો ડરી ગયા, પણ એક છોકરાની બિલકુલ બીક નહોતી. કારણ જાણશો તો તમે પણ કહેશો કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. એક ખૂબ મોટા બિઝનેસમેન હતા. તેનો ધંધો માત્ર દેશ પૂરતો નહીં, પરંતુ આખા વિશ્વમાં ઘણા દેશોમાં ફેલાયેલો હતો અને તેઓ પાસે કોઈ પણ જાતની આર્થિક ખામી ન હતી. અત્યંત વૈભવશાળી જીવન તેઓ જીવતા હતા. તેઓની ઓફિસે તેઓ ગાડી લઈને જાય તો લગભગ 3 કલાક જેટલો સમય લાગે. પરંતુ આ સમય પણ ઓછો કરવા માટે તેઓએ પોતાનું પ્રાઇવેટ હેલિકોપ્ટર રાખેલું હતું. અને સાથે સાથે જો કોઈ વિદેશ યાત્રાએ જવાનું થાય અથવા પછી કોઈ બીજા રાજ્યમાં કે તેમ જવાનું થાય તો તેઓ પોતાનું ચાર્ટર્ડ પ્લેન પણ ઉપયોગ કરતા. એક દિવસ તેને વિદેશ યાત્રાએ જવાનું થયું, પરંતુ તેઓને 1 કલાક પહેલા જ માલુમ થયું કે તેનું ચાર્ટર પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ ચૂકી છે અને હવે આ પ્લેન ઉડાન નહીં કરી શકે. પરંતુ એ ભાઈ ખૂબ જ મોટી બિઝનેસ ડીલનો સવાલ હતો અને સમયસર પહોંચવું પડે તેમ પણ હતું. આથી તેઓએ બીજી કોઈ ફ્લાઇટ છે કે કેમ કે તપાસ કરાવી. સદનસીબે 1 કલાક પછી એક પેસેન્જર વિમાન તેને જવું હતું, એક જગ્યાએ જઈ રહ્યું હતું. ફટાફટ બધી પ્રોસેસ પૂરી કરાવી અને તેઓ વિમાનમાં બેસી ગયા. વિમાને સફળતાપૂર્વક ઉડવાનું શરૂ કર્યું. બધા મુસાફરો વિમાનમાં બેસી ગયા હતા. એક ચોક્કસ ઊંચાઈ પર પહોંચ્યા પછી વિમાનમાં સીટ બેલ્ટ ખોલવાની અનુમતિ પણ આપી દેવાઈ હતી. બધા લોકો રિલેક્સ થઈને બેઠા હતા. એવામાં અચાનક જ વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાણી. પહેલા પોતાના ચાર્ટર્ડ વિમાનમાં ખામી સર્જાઈ, પછી હવે પેસેન્જર વિમાનમાં પણ ખામી સર્જાઈ. એટલે પહેલા ભાઈને થોડો ગુસ્સો આવ્યો, પરંતુ ખામી સર્જવાથી વિમાન હાલક ડોલક પણ થવા લાગ્યું હતું. એટલે બધા લોકો સહિત પેલા ભાઈને પણ ખૂબ જ ડર લાગવા લાગ્યો અને બધા લોકો ચીસો પાડી રહ્યા હતા. ઘણા લોકો તો ખૂબ જ ડરી ગયા હતા. વિમાનમાં બધા મુસાફરને આ બાબતથી જાણ કરવામાં આવી કે વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ છે. એના હિસાબે વિમાન હાલક ડોલક થવા લાગ્યું હતું. પેલા ભાઈ પણ ખૂબ જ ડરી ગયા હતા અને આમ તેમ બધાના ચહેરાના હાવભાવ જોઈ રહ્યા હતા. તેવા માટેની એક નજર નાના એવા બાળક પર ગઈ. એ લગભગ 10 થી 12 વર્ષનો છોકરો હશે. પરંતુ એ છોકરો તો મજાનો પોતાની કોમિક બુક વાંચી રહ્યો હતો. એના મોઢા ઉપર સહેજ પણ ડર દેખાઈ રહ્યો નહોતો. પેલા ભાઈ પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે વિમાનમાં લગભગ બધા મુસાફરો ડરી રહ્યા છે, પરંતુ આ છોકરાને વળી બીક નહીં લાગતી હોય. શું આ છોકરાને ચેતવણી નહીં સાંભળી હોય? શું આ છોકરાને ખબર નહીં હોય કે વિમાન હાલક ડોલક થાય તે કેવી મુસીબત કહેવાય? આવા એક પછી એક સવાલ તેના મનમાંથી ચમકારાની જેમ પસાર થઈ ગયા. પરંતુ બીજી જ મિનિટે બધાના આશ્ચર્ય વચ્ચે વિમાન હાલક ડોલક થવાનું સંપૂર્ણ બંધ થઈ ગયું. બધા લોકોએ હાશ અનુભવી. વિમાનમાં જાહેરાત કરવામાં આવી કે આપણા સાહસી પાયલોટ દ્વારા ટેકનિકલ ક્ષતિને દૂર કરી દેવામાં આવી છે અને હવે બધા મુસાફરો સંપૂર્ણપણે સલામત છે. બધા લોકોએ એકદમ રાહતનો શ્વાસ લીધો. વિમાન પણ નોર્મલ થઈ ગયું હોવાથી પેલા ભાઈએ પોતાનો સીટ બેલ્ટ ખોલ્યો અને પોતાની જગ્યા પરથી ઊભા થઈને પેલા છોકરા પાસે ગયા અને જઈને તેને તેનું નામ પૂછ્યું. છોકરો હજુ પણ કોમિક બુક વાંચી રહ્યો હતો. તેને નામ પૂછવામાં આવ્યું
એટલે તરત જ સ્માઇલ કરીને જવાબ આપ્યો કે મારું નામ આર્યન છે. અરે વાહ, ખૂબ જ સરસ નામ છે. પેલા ભાઈએ જવાબ આપ્યો. પછી તેને પૂછ્યું, બેટા, તને હમણે વિમાનમાં જે પણ થયું તે શું થઈ રહ્યું હતું તેની ખબર હતી? છોકરાએ પોતાની કોમિક બુકને સાઈડ પર રાખીને જવાબ આપ્યો કે હા, મેં બધી ચેતવણીઓ સાંભળી હતી અને હું સમજી પણ રહ્યો હતો કે વિમાનમાં શું થઈ રહ્યું છે. પેલા ભાઈએ તરત જ તેને પૂછ્યું, તો બેટા, તને જરા પણ ડર ન લાગ્યો? અને તું તો એકદમ શાંતિથી તારી કોમિક બુક વાંચી રહ્યો હતો. આવું કઈ રીતે શક્ય બન્યું? આ સવાલની સાથે તેના મોઢા પર આશ્ચર્ય ભાવ આવી ગયો. છોકરો પણ સમજી ગયો કે તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈને પૂછી રહ્યા છે. એટલે છોકરાએ તરત જ હળવું સ્મિત કર્યું. પછી જવાબ આપ્યો કે અંકલ, તમને એક વાત નહીં ખબર હોય, પરંતુ આ વિમાનના પાયલોટ બીજું કોઈ નહીં, મારા પપ્પા છે. અને જો આ વિમાન મારા પપ્પા ચલાવતા હોય તો પછી મને એની ચિંતા થાય. કોઈ પણ બાપ પોતાના સંતાનને મરવા દે ખરો? પેલા ભાઈનો ડર તો બિલકુલ ગાયબ થઈ ગયો. પરંતુ સાથે સાથે તેને એક આખા જીવન માટે બહુ જ મહત્વનો સંદેશ મળી ગયો હતો. એ ભાઈને ખૂબ જ મોટો બિઝનેસમેન હતો. ઘણી વખત સમસ્યાઓ આવી જતી, મુશ્કેલીઓનો સામનો કરવો પડતો, પરંતુ આવું કરતી વખતે તેઓ ઘણી વખત પોતાના મગજ શાંત ન રાખી શકતા. પરંતુ આજે તેને સમજાઈ ગયું કે આપણું જીવન એક પ્રકારની મુસાફરી છે, જેમાં પાયલટ બીજું કોઈ નહીં પરંતુ આપણા પરમપિતા એટલે કે ભગવાન છે. આપણા જીવનમાં કોઈ પણ પ્રકારની ટેકનિકલ ખામી એટલે કે મુશ્કેલીઓ આવે તો પહેલા નાના બાળક જેવું સંપૂર્ણ વિશ્વાસ જો આપણને ભગવાન ઉપર થઈ જાય તો આપણું જીવન કેવું સરસ અને સુંદર બની જાય. જો આ વાત સારી લાગે તો દરેક લોકો જોડે અને તમારા મિત્ર જોડે ગ્રુપમાં શેર કરજો અને તમને આ લેખ કેવો લાગ્યો તે કમેન્ટમાં અચૂક જણાવશો. સાંભળવા માટે તમારો બધાનો આભાર.